નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલો આજે વાત કરીએ બટાટાની સફળ ખેતી વિશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના આપણા ખેડૂત ભાઈઓ માટે આ એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે જે તમને વાવેતરથી લઈને છેક સંગ્રહ સુધી દરેક તબક્કે કામ લાગશે. તો બટાટાનું બમ્પર ઉત્પાદન કોને ના જોઈતું હોય, ખરું ને? દરેક ખેડૂતનું આ જ તો સપનું હોય છે. તો ચાલો આજે આપણે એ જ જાણીશું કે ધાર્યા કરતાં પણ વધારે ઉત્પાદન લેવા માટે કઈ કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી પડે છે. આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જોઈશું જમીન અને બિયારણની તૈયારી. પછી આવશે સંપૂર્ણ પોષણ વ્યવસ્થા, રોગ અને જીવાતનું નિયંત્રણ, અને છેલ્લે કાપણી અને સંગ્રહ. અને હા, અંતમાં એક ખાસ વાત પણ કરવાની છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. કહેવાય છે ને કે પાયો મજબૂત તો ઇમારત મજબૂત. બસ ખેતીમાં પણ એવું જ છે. પાકની સફળતાનો આખો આધાર શરૂઆતની તૈયારી પર છે. એટલે જ જમીન અને બિયારણની તૈયારી સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે. જુઓ, શરૂઆત સાચી દિશામાં થવી ખૂબ જરૂરી છે. તો પહેલું કામ શું? જમીનને ઊંડી ખેડ કરીને એકદમ પોચી અને ભરભરી બનાવી દો. બીજું, બિયારણ. એમાં કોઈ બાંધછોડ નહીં. હંમેશા રોગમુક્ત અને સર્ટિફાઈડ બિયારણ જ વાપરવું. હવે વાત સમયની. તો વાવેતર માટે બેસ્ટ ટાઈમ છે ઓક્ટોબરનો છેલ્લો હફતો થી લઈને નવેમ્બરનો પહેલો હફતો. અને હા, અંતરનું ખાસ ધ્યાન રાખજો. 2 લાઇન વચ્ચે 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 20 સેન્ટીમીટરનું અંતર રાખવું જ. સરસ. તો જમીન તૈયાર, વાવણી પણ થઈ ગઈ. હવે વારો છે પાકને જમાડવાનો. મતલબ કે એને પૂરતું પોષણ આપવાનું. જેમ આપણને તાકાત માટે સારા ખોરાકની જરૂર પડે, એમ જ પાકને પણ બમ્પર ઉત્પાદન આપવા માટે સંપૂર્ણ પોષણની જરૂર પડે છે. હવે આ આંકડા જરા ધ્યાનથી જોજો. 220, 110, 220. આ શું છે? આ છે NPCનો સાચો રેશિયો. વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ 1 હેક્ટરમાં બટાટાના પાકને 220 કિલો નાઇટ્રોજન, 110 કિલો ફોસ્ફરસ અને 220 કિલો પોટાશની જરૂર પડે છે. આ બેલેન્સ જાળવવું બહુ જરૂરી છે. પણ એક સવાલ થાય કે આટલો નાઇટ્રોજન આપવો પણ કયા ખાતરમાંથી? તો જુઓ, ભલામણ એવી છે કે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન માટે અમોનિયમ સલ્ફેટ શ્રેષ્ઠ પરિણામ આપે છે. અને જ્યારે અમોનિયમ સલ્ફેટની વાત આવે ત્યારે GSFCનું સરદાર ખાતર તો યાદ આવે જ. 6 દાયકાથી પણ વધારે સમયથી ગુજરાતના ખેડૂતોનો ભરોસો છે આ. હવે ખાતર આપવાની પણ એક રીત છે. એવું નથી કે બધું એકસાથે નાખી દીધું. ધ્યાનથી સાંભળજો. ફોસ્ફરસ અને પોટાશનો આખો ડોઝ વાવણી વખતે જ પાયાના ખાતર તરીકે આપી દેવાનો. પણ નાઇટ્રોજનને આપણે ભાગ પાડીને આપીશું. અડધો ડોઝ વાવણી વખતે અને બાકીનો અડધો એને 2 ભાગમાં, એટલે કે વાવણીના 30 દિવસે અને 45 દિવસે આપવાનો. આનાથી શું થશે? પાકને લાંબા સમય સુધી સતત પોષણ મળ્યા કરશે. ચાલો, પાકને ખાતર પાણી તો આપ્યું, પણ હવે એનું રક્ષણ પણ કરવું પડશે ને. રોગ અને જીવાતો પાકની મહેનત પર પાણી ફેરવી શકે છે. તો ચાલો હવે જોઈએ કે બટાટાના મુખ્ય દુશ્મનો કયા છે અને એમનો સામનો કેવી રીતે કરવો. હા, ફોટો જુઓ. આ છે આગોતરું સુકારો. પાન પર આવા ગોળ, કાળા, બદામી રંગના ટપકા દેખાય એટલે સમજી જ જવાનું કે આ રોગ આવી ગયો છે. અને આને જો હળવાશમાં લીધો તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. એટલે સમયસર પગલાં લેવા ખૂબ જરૂરી છે. તો આના નિયંત્રણ માટે શું કરવું? 10 લિટર પાણીમાં 30 ગ્રામ મેન્કોઝેબ અથવા તો 25 ગ્રામ ક્લોરોથેલેનિલ ભેળવીને છંટકાવ કરો. અને જો જરૂર લાગે તો 10-12 દિવસ પછી ફરી એકવાર છંટકાવ કરી દેવો. હવે આવે છે પાછોતરો સુકારો. આ આગોતરા સુકારા કરતાં પણ વધારે ખતરનાક છે, કારણ કે એ આગની જેમ ફેલાય છે. એની નિશાની શું? પાનની ધાર પર પાણી લાગ્યું હોય એવા કાળા ધાબા દેખાશે, અને પાનની નીચે જોશો તો સફેદ ફૂગ જેવું દેખાશે. આ દેખાય એટલે તરત જ એલર્ટ થઈ જવાનું. આ રોગ માટે સિંગલ દવાથી કામ નહીં ચાલે. એના માટે સંયુક્ત ફૂગનાશકો એટલે કે કોમ્બિનેશનવાળી દવાઓ વાપરવી પડે છે. જેમ કે ડાયમેથોમોર્ફ સાથે મેન્કોઝેબ અથવા સાઇમોક્સામિલ સાથે મેન્કોઝેબ. આનું મિશ્રણ ખૂબ અસરકારક છે. કેટલા પ્રમાણમાં લેવું એ તમે અહીં જોઈ શકો છો. આ રોગ પાનને નહીં પણ સીધા આપણા માલ પર એટલે કે બટાટા પર હુમલો કરે છે. આ છે કોમન સ્કેબ. આનાથી બટાટાની છાલ પર આવા ખરબચડા ઉપસેલા ચાઠા પડી જાય છે. દેખાવ બગડી જાય એટલે સીધી અસર બજાર ભાવ પર પડે. ભાવ ઓછો મળે.
આ કહેવત અહીં બરાબર લાગુ પડે છે. પાણી પહેલાં પાળ બાંધવી. આ રોગને આવતો જ અટકાવવો પડે. કેવી રીતે? 1. હંમેશા રોગમુક્ત બિયારણ જ વાપરો. બીજું, વાવતા પહેલાં બિયારણને 3% બોરિક એસિડના પાણીમાં અડધો કલાક બોળીને માવજત આપી દો. અને ત્રીજું, દર વર્ષે એક જ ખેતરમાં બટાટા ન વાવો. પાકની ફેરબદલી કરતા રહો. આનાથી ઘણો ફાયદો થશે. ચાલો ભાઈ, હવે મહેનત રંગ લાવવાનો સમય આવી ગયો છે. પાક તૈયાર છે, પણ ઉતાવળ નહીં. સાચા સમય કાપણી અને સાચી રીતે સંગ્રહ, આ 2 વસ્તુ જ નક્કી કરશે કે આપણને કેટલું સારું વળતર મળશે. તો ચાલો એક ચેકલિસ્ટ બનાવી લઈએ. પહેલું, કાપણીના 10-15 દિવસ પહેલાં પિયત બિલકુલ બંધ. બીજું, વેલા કાપી નાખ્યા પછી 8 થી 10 દિવસ જમીનને એમ જ રહેવા દેવાની, પછી જ બટાટા કાઢવાના. ત્રીજું, બટાટા કાઢીને સીધા કોલ્ડ સ્ટોરેજમાં નહીં, એને પહેલાં છાંયડામાં 10-15 દિવસ ઢગલો કરીને ક્યોરિંગ માટે રાખો. અને ચોથું અને છેલ્લું, સ્ટોરેજમાં મોકલતા પહેલાં નાના મોટા બટાટાનું ગ્રેડિંગ એટલે કે છટણી જરૂરથી કરી લેવી. તો ખેડૂત મિત્રો, આ હતી બટાટાની A to Z માહિતી વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે. આશા છે કે આ તમને ખૂબ કામ લાગશે. હવે અમારી એક નાનકડી વિનંતી છે. અમારો પ્રયત્ન એ જ છે કે તમને સૌથી સાચી અને ઉપયોગી માહિતી મળતી રહે. તો હવે તમે જ અમને જણાવો, અમારે આગામી રજૂઆત કયા પાક પર કરવી જોઈએ? જીરું હોય, ઘઉં હોય કે બીજો કોઈ પણ પાક, જેના વિશે તમે જાણવા માંગતા હો, સંકોચ રાખ્યા વગર નીચે કોમેન્ટમાં લખીને જણાવો. તમારા સૂચનો અમારા માટે ખૂબ જ કિંમતી છે અને અમે એના પર ચોક્કસ કામ કરીશું. એક સારી વાત છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે. જો તમને આ માહિતી કામની લાગી હોય તો તમારા મિત્રો અને બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ પહોંચાડો. વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી એમને પણ ફાયદો થાય. અને છેલ્લે, જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એનાથી ભવિષ્યમાં જ્યારે પણ અમે નવી માહિતી મૂકીશું એ સીધી તમારા સુધી પહોંચી જશે. ખૂબ ખૂબ આભાર.